કેટલા બધા ટાઈમથી કાંઈ વિડીયો છે એ આવ્યો જ નથી. ઘણા બધા લોકોની કમેન્ટ આવે, સાથે મયુરે મને એટલું સંભળાવે શ્વાસ તો ચડી જાય ને 1 મિનિટ 2 મિનિટ બોલી તો તે સીધા કોકના ગોબા જ ઉપાડવાના છે. હા, રક્ષાબંધનમાં તો અમારે ઘરે કેવી સિસ્ટમ ખબર, પૈસાથી જ કામ થાય. અમુક માણસોને રિશ્વત દેવી પડે, પાપડ શેકવાના 10 કેટલી કાજુ કતરી આવી જાય આમાં દઈને કે બોક્સ દુકાનવાળા ભાઈ કે કેટલાની કિલો થઈ ભાઈ કે 1000 ની તો કે ઓ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરબંસી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. તો ભાઈ હમણાં તો કેટલા બધા ટાઈમથી કાંઈ વિડીયો છે એ આવ્યો જ નથી. ઘણા બધા લોકોની કમેન્ટ આવે અને લોકોની તો કમેન્ટ આવે જ છે, પણ સાથે સાથે મયુરે મને એટલું સંભળાવે કે તું વિડીયો બનાવવાનું ભૂલી ગઈ ને એવું બધું. તો મેં કીધું ચલો આજે હું જ વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને હમણાં તમને બધાને ખબર જ છે કે મામાનું હતું તો એટલા ટાઈમથી કાંઈ વિડીયો બનાવ્યા નહોતા. અને અત્યારે છે હું શોરૂમે અને ઓલમોસ્ટ વાગી ગયા છે 8:30, એટલે કે શું કહેવાય કે ઓલમોસ્ટ ક્લોઝનો ટાઈમ થઈ ગયો છે. પણ શું કહેવાય કે તમને થોડું કલેક્શનની ઝલક બતાવી દઉં, કારણ કે હવે આવે છે બધા ફેસ્ટિવલ, એટલે કે રક્ષાબંધન. અને આપણે બધા ખબર જ છે કે રક્ષાબંધન અને શું કહેવાય 7મ 8મ આવે એટલે બધા કપડાં તો લઈએ જ. તો ભાઈ ફેસ્ટિવલ કલેક્શન જે લોકો અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરતા હશે ને તો ખ્યાલ જ હશે કે કમિંગ સૂન, બસ હમણાં જ હવે એની રીલ્સ બધી ચાલુ થઈ જશે. તો પહેલાં તો તમને થોડું કલેક્શન બતાવું અને પછી ઓનલાઈન સોફ્ટવેર વિશેની પણ થોડીક વાત કરી દઉં. આવડે જ છે, ભૂલી નથી ગઈ. એ તો શ્વાસ ચડી ગયો છે ને કે હું બોલું. હા, શ્વાસ તો ચડી જાય ને 1 મિનિટ 2 મિનિટ બોલી તો હું કેમ ભેગું કરતો હોય છે, એટલે જ બહુ હાલે ને વિડીયો, મિલિયનમાં જાય હમણાં તો. પણ કઈ કન્ટેન્ટ ન હોય તો ન હાલે. તો હવે અમારી ધમાકેદાર ઓફર આવવાની છે એમ. વાહ. અને ભાઈ તમે જો ફૂલ સ્ટોક આવી ગયો છે આખું. તમે જો કે કલેક્શન બધું નવું છે અને આ વખતે જે ઓફર છે એ બધા સ્ટોકમાં રહેવાની છે, નવા સ્ટોકમાં, નહીં કે જૂના સ્ટોકમાં કેવી રીતે. અને જોરદાર ભાઈ કોટ સેટ પણ આવી ગયા છે એકદમ ટ્રેન્ડિંગ. તો રક્ષાબંધન આવે તો ભાઈને ખર્ચો કરાવી દો. થોડુંક વેસ્ટર્ન કલેક્શન એડ કર્યું છે. આ એક મારું ફેવરિટ છે, દેખાતું નથી. આ એક મારું ફેવરિટ છે. પછી આ એક છે. વાહ. નિશાંતને કહીએ હવે આવે એટલે લઈ દે. સીધે સીધા કોકના ગોબા જ ઉપાડવાના છે. હા, રક્ષાબંધનમાં તો ભાઈ લઈ દે એમ. તો કઈક ઓફરે આવવાની છે, એ શું છે? લકી 100 કસ્ટમર ને એવું કઈ કઈ નહીં? 100 કસ્ટમરને આપણે મસ્ત ઓફર આપવાના છીએ. એની બસ હવે 1-2 દિવસમાં ચાલુ કરી દે. ભાઈ કોટ સેટમાં પણ બહુ મસ્ત કલેક્શન આવ્યું. તમે જોઈ શકો કે એકદમ સરસ ટ્રેન્ડિંગ અત્યારનું લેટેસ્ટ, તમને કેશોદમાં ન જોવા મળે એ રીતનું કલેક્શન છે. કોટ સેટમાં અત્યારે બહુ ડિમાન્ડ છે, તો એમાં પણ છે મસ્ત મસ્ત કલેક્શન, યુનિક, આખું વેસ્ટર્ન લુક આપે થોડો અને થોડોક ટ્રેડિશનલ. વાહ, મસ્ત મસ્ત આવી ગયું છે કલેક્શન. તો બધાએ વિઝિટ કરવાનું ભૂલાય નહીં. ને ભાઈ હજી કાલના વિડીયોમાં કોઈકની કમેન્ટ હતી, મને હમણાં કહેતા હતા કે અમને મળતું નથી. તો ભાઈ તમારે સીધું આંબાવાડીમાં આવી જવાનું છે. છેલ્લે છે સાવ લાસ્ટમાં પતંજલિની બાજુમાં. એટલે શું કહેવાય, ઘણા લોકો મેઈન રોડ ઉપર જ નહીં, થાકી જાય. મેઈન રોડ ઉપર જ છે. મેઈન રોડ ઉપર જ છે, પણ થાકી જાય એમ થાય હજી નથી આવ્યું, પણ છેલ્લે છે સાવ. તો ઓનલાઈન શું છે? સામે ઓનલાઈન. હા, ઓનલાઈનમાં પણ હવે બસ તહેવાર પહેલા અમારો વિચાર છે કે લોન્ચ થઈ જાય. વેબસાઇટ આવી ગઈ, અમે બધાએ તો જોઈ લીધી, મસ્ત છે. અને તમને સાવ ઈઝી પણ છે. હા, ઓર્ડર કરવું પણ સાવ ઈઝી છે. તમે ફ્લિપકાર્ટ, એમેઝોન, મીશો જે રીતે યુઝ કરો એ રીતે જ એને યુઝ કરી શકશો. અને એમાં તો જે ડિસ્કાઉન્ટ રાખવાનું છે એ બહુ જબરદસ્ત રાખવાનું છે, તો એ પણ બધા જોવાનું ભૂલતા નહીં. ચાલ, હવે ભૂખ લાગી. ઘરે આવી ગયા. અને અમારે ઘરે કેવી સિસ્ટમ ખબર, પૈસાથી જ કામ થાય. અમુક માણસોને રિશ્વત દેવી પડે, પાપડ શેકવાના 10 રૂપિયા. પછી ઘણા ઘણા ભાવ છે. બીજા શું હોય? હા, માથું દબાવવાના કેટલા? 15 મિનિટમાં 20 રૂપિયા. તારે કેટલા દેવાના છે? દેવાના છે. બીજા એ કોઈ બાકી છે? કેવાના 3 રૂપિયા. ટોટલ 3 રૂપિયા થયા. આ પછી મોબાઈલ લેવીને 40 રૂપિયા.
કેટલા આમ દિવસના કેટલા તમે કમાઈ લ્યો? તમારો ધંધો આવો જ છે પહેલેથી? આખને એમ બનાવ્યો. મોઢું ખુલતું નથી, ડબલ બે બાજુ ખાય હીરવા, ક્યાંય નહીં વયું જાય, બધું રહે. 50 રૂપિયા હવે જોયો ને? પીન મારો માં તો હા, ભાવ પણ હાઈ છે હો તમારા. 10 રૂપિયા વધારે. એટલે જ કહું, આ સારું કહેવાય. સ્કૂલે એમ જ કયો. હા, હવે તો તારી પાસે લે રિશ્વત. હવે એ કે છાસ બહુ હા, 10 રૂપિયા લઈ આવીશ. લાય ને હું દેવ. એ આપણી કાજુ કતરી ના જમા 140 રૂપિયા જમા છે. હા 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 ઈ કે દુકાનવાળા ભાઈ પેલા માયુરીને 150 કે કેટલી કાજુ કતરી આવી જાય આમાં થઈને કે બોક્સ દુકાનવાળા ભાઈ કે કેટલાની કિલો થઈ ભાઈ કે 1000 ની તો કે ઓ કેટલી આવશે એવડું બોક્સ કાઢ્યું હીરવાના કોણ પડી ગયા એમાંથી બધા એક જ ખાધી બે બંદુ એક તમે 3 4 અને તી 3 એટલી તો આવી હતી. અરે આના ઈવા હાટો મેં 150 દીધા. માથું દબાવવાના નહીં 150 મેં કેવા હાટો દીધા કે ત્યાં જોઈને કેટલી હેપતા ખબર પડે. તો એકતાણી લઈને આવ્યો 150 ની કાજુ કતરી ખાઈ લીધી. બોલો, વગર મફત નહીં. 40 રૂપિયા દેવાના. દરરોજનો મારે લગભગ 50-60 રૂપિયાનો ખર્ચો તો હોય કેમ કે આપણે કંઈક કામ કરવા હોય તો રિશ્વત સિવાય કંઈ કામ ન થાય. એટલે ઘરે આવીને એને 50-60 રૂપિયા હીરવા માટે વાપરવા પડે. બોલો હા હા, કઈ વાંધો નહીં. કાજુ કતરી કરવી હોય તો એવું કામ કરવાનું હતા. કાજુ કતરીમાં વધારે ખંજવાળી પોતાને હવે કરાવજે એવું બધું. ઈ તો રવિવારે દમ કાઢી દીધો તો. હું રવિવારે હું છું દમ કાઢીને દમ પડી જાતી હતી હીરવા એટલું કામ કર્યું પડી મોટી દમ કાઢ નાખો. માન રવિવારી તો હાથમાં આવે એટલે. હા સાચી વાત છે. સારું, ચાલો તો ઉઠાડે જમી લઈ. હા ખોટી કેટલા વાગે? 11 વાગે ઉઠી ત્યારે આ રવિવારે. તાર પછી દમ કાઢ્યો તો કે તારો? ખબર કચરા પોતા પછી વાસણ ગોઠવવાના પછી બસ મારો રૂમ હેરફેર કરવાનો તો વાસણ કબાટ તો હજી બાકી છે વિખાઈ ગઈ. ચાલો તો હવે જમી લઈએ ભાઈ. તો ભાઈ કેવું લાગ્યું વિડીયો જરૂરથી કહેજો ને અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરો. જેને સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરો. મસ્ત મજાની કોમેન્ટ કરો.